પ્રેમની સાચી વ્યાખ્યા આપણા ઇતિહાસને જોઈએ સાહેબ તો મીરાબાઈએ આપી, નરસિંહ મહેતાએ આપી. ઇતિહાસ તમે જોઈ લો, ભગવાન જેના જેના ઉપર પ્રસન્ન થયા, જેના જેના ઉપર પોતાની અમિમય કૃપા દ્રષ્ટિ વરસાવી, એની પાસેથી સૌથી પહેલા નંબરની અંદર બધું હરણ કરી લીધું, ખેંચી લીધું. કારણ કે મારો દ્વારકાનો નાથ એટલો બધો દયાળુ છે, એ જાણે છે કે એને ભૌતિક સુખ સુવિધા જો હું વધુ ને વધુ આપીશ તો એ મોહની અંદર ફસાશે, અર્થની અંદર ભક્ત છે બની શકશે નહીં. એટલા માટે એની પાસે જે કઈ વસ્તુ હોય એ તમામ પ્રકારની વસ્તુ છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પાસે ખેંચી લે અને એના જીવનની અંદર દુઃખ, કષ્ટ, પીડા, મુશ્કેલીઓ આપતો જ રહે. સાહેબ એક ભક્ત છે એ ભગવાન પાસે વરદાન માંગવા માટે ગયો. ભગવાને કીધું કે બોલ, તારે જે જોઈતું હોય તે બધું આપી દઉં. એટલે પેલા ભક્તએ કીધું કે બાપજી, તમારી પાસે જે કંઈ હોય એ બધું મને આપી દો. તારી પાસે વાસણ નથી, હું તને એ બધી વસ્તુ આપું કેમાં? અને ભગવાને જેટલી પણ બધી વસ્તુ હતી એ બધી વસ્તુ એના એક ખોબાની અંદર આપી દીધી. એટલે ભગવાને પોતાના ચરણ કમલની નીચે એ વસ્તુને અને ઢાંકી દીધી. ત્યારે માતા લક્ષ્મીએ પૂછ્યું કે પ્રભુ, આપે આપના ચરણની નીચે, પગની નીચે શું દબાવીને રાખ્યું છે? તે ભગવાનના ચરણ કમલની નીચે શાંતિ હતી. પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિના સાનિધ્યની અંદર જઈએ ત્યારે આપણને પ્રેમ થાય, ત્યારે આપણને અનુરાગ થાય, ત્યારે આપણને અપનાપન થાય અને એમના ચરણ કમલની અંદર શાંતિ મળે.